છો મિત્રો? આજે નાવલી ન્યૂઝ પહોંચ્યું છે સાવરકુંડલા તાલુકાના વંડા ગ્રામ પંચાયતની મુલાકાત કરવી છે। સાવરકુંડલા તાલુકાથી 20 કિલોમીટર આ છે વંડાની ગ્રામ પંચાયત। સરસ મજાની ગ્રામ પંચાયત છે તે અહીંયા જોવા મળે છે। સાથે જ એક નવું અહીંયા જાણવા મળ્યું છે કે ગ્રામ પંચાયતની અંદર ઝેરોક્સ મશીન છે। તમે જોવો તો નાના માણસો જો કોઈ આવતા હશે ને ઝેરોક્સ અહીંયા કરી દેવામાં આવશે, એટલે કે કોઈને તકલીફ ના પડે એવી ઝેરોક્સ ના હોય તો એમને અહીંયા જ કરી દેવામાં આવશે। સાથે જ અહીંયા તલાટી મંત્રી દ્વારા એક કામગીરી પણ સારી રીતે કરવામાં આવી છે। ઓનલાઈન ડિજિટલ સુવિધાથી આખી પંચાયત છે તે ચાલે છે। વેરા હોય, આવકના દાખલા હોય, કોઈ પણ સર્ટિફિકેટ હોય, સરકારી યોજના હોય, તેમની અંદર અલગ અલગ કામગીરી કરવામાં આવશે। સાથે જ સીસીટીવીથી આખું સજ્જ છે તે વંડા ગ્રામ પંચાયત છે તે જોવા મળે છે। ગ્રામ પંચાયત સરસ મજાને આખો વ્યૂ તમે જુઓ અંદરથી આ પ્રકારનો દેખાઈ રહ્યો છે। ખૂબ સરસ મજાની ગ્રામ પંચાયત છે તે બનાવવામાં આવી છે। પંચાયતની અંદર સભ્યોની સમિતિ છે। વંડા ગ્રામ પંચાયત એટલે શ્રેષ્ઠ પંચાયત છે, જેના કર્મચારીઓ પણ સારી રીતે કામગીરી છે તે કરે છે। અહીંયા બેસવાના બાકડાઓ પણ અરજદારો માટે છે। પંચાયતની અંદર કોણ ટ્રમમાં ક્યારે ચૂંટાયા સરપંચ પ્રતિનિધિ એમનું લિસ્ટ પણ અહીંયા જોવા મળશે। સાથે જ ઓપરેટરની વાત કરીએ તો અહીંયા આધાર કાર્ડ જેવી કામગીરી, ચૂંટણી કાર્ડમાં નામ ઉમેરો અથવા સુધારો કરવો, રેશન કાર્ડની અંદર એ ફોર્મ પણ સરકારી યોજનાઓના ઓપરેટર દ્વારા હાલ તો અહીંયા કામગીરી સારી રીતે કરવામાં આવે છે। મારું નામ રાહુલ ભરવાડ છે। હું અહીંનો વંડાનો જ રહેવાસી છું। ગ્રામ પંચાયતમાં સંતોષપૂર્વક જવાબ મળે છે। અમારું ગામનું બહુ સારું થાય છે। અહીંના મંત્રીના સાથે કર્મચારીઓ બહુ નિષ્ઠાપૂર્વક કામ કરે છે। દાખલા માટે તમારું કામ ઝડપથી થાય છે અને બહુ સારું થાય છે। મારું નામ ભાવિનભાઈ અતુલભાઈ ખાનકી છે અને હાલમાં હું વંડા ગ્રામ પંચાયતમાં તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી તલાટી તરીકે મારી ફરજ બજાવું છું અને છેલ્લા 4 વર્ષથી અહીંયા તલાટી તરીકે સેવા આપું છું। અને અમારી ગ્રામ પંચાયતની અંદર પહેલી પ્રાયોરિટી નાના માણસોના કામ એક જ ધક્કે થઈ જાય અને અરજદારને બીજો કોઈ ધક્કો ન થાય એવા રહ્યા છે। અને હાલમાં અમારી ગ્રામ પંચાયતમાં આવકના દાખલા, જાતિના દાખલાના ફોર્મ, પછી આધાર કાર્ડ અપડેટની કામગીરી, રેશન કાર્ડનું KYC, પછી વિધવા અને વૃદ્ધ બહેનોના પેન્શન અને નિરાધાર કે રાષ્ટ્રીય કુટુંબ પેન્શન યોજના અંતર્ગત જે કંઈ પણ નામદાર સરકારશ્રીમાંથી જે સહાય આપવામાં આવે છે તેનો પૂરો પ્રયત્ન એવો રહે છે કે ભાઈ અમે ગ્રામ પંચાયતમાંથી લોકોને જેટલા બને એટલા મદદરૂપ થઈ અને તમામ સેવાઓનો લાભ અહીં જ મળી જાય અને એને તાલુકા એટલે મથકે ધક્કા ન ખાવો પડે એવા અમારા પ્રયત્નો રહ્યા છે। મારું નામ વાલાભાઈ ગોકુળભાઈ, વંડા ગ્રામ પંચાયતનું સરપંચ છું। પછી આ વંડા ગામની પંચાયત છે। કામ સરસ થાય છે। ટોટલ કામ અમે લાભાર્થીને કોઈને નથી જવું પડતું, અમે ટોટલ કામ અહીં કરી આપીએ છીએ। પણ મનુભાઈ લાલજીભાઈ, હું વંડા ગ્રામ પંચાયત ઓપરેટર તરીકે કામગીરી કરું છું। અહીંયા આધાર કાર્ડની કામગીરી થાય છે। આધાર કાર્ડમાં નામ સુધારો કરવો, નામ દાખલ કરવું, એડ્રેસ સુધારવું, ફોટો, ફિંગરપ્રિન્ટ અપડેટ કરવી, નાના બાળકોના કાર્ડ નીકળે છે। તેમાં ગ્રામ પંચાયતની અંદર દાખલા 7, 12, 8 છે, 6 નંબર છે, તેમાં અન્ય દાખલાઓ ગ્રામ પંચાયત નીકળે છે।